નવસારી શહેરમાં પૂર આવવાના અનેક કારણો છે, પરંતુ ગધેવાન વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભરાતા પાણી માટે કેટલાક બેદરકાર લોકો પણ જવાબદાર છે. ત્યારે એનટીસી ન્યૂઝ દ્વારા આ ગધેવાન વિસ્તારમાં આવતા પૂર અંગે ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવતા ચોંકાવનારા કારણો સામે આવ્યા છે. શું છે હકીકત, જોઈશું આ વિશેષ અહેવાલમાં. નવસારી શહેરના ગધેવાન વિસ્તારમાં આવેલી મચ્છી માર્કેટ પાસે દર ચોમાસામાં પૂરની સમસ્યા સર્જાય છે. આ વિસ્તારમાંથી પસાર થતી ખાડી સીધી પૂર્ણા નદીમાં પડે છે. તપાસમાં સામે આવ્યું છે કે મચ્છી માર્કેટના કેટલાક કર્મચારીઓ વપરાયેલા બિન ઉપયોગી થર્મોકોલના બોક્સનો ગેરકાયદેસર નિકાલ સીધો ખાડીમાં કરે છે. આ થર્મોકોલના બોક્સ વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે, જેને કારણે આ વિસ્તારમાં પાણીનો ભરાવો થવાની સંભાવના પણ રહેલી છે. આ વિસ્તારના અનેક લોકો પૂરના પાણીમાં પ્રભાવિત થાય છે અને તેમને સ્થળાંતર કરવાની નોબત પણ આવે છે. પરિણામે ઉપરવાસમાંથી આવતું વરસાદી પાણી નદીમાં વહી શકતું નથી. આ સમસ્યા માત્ર પૂરની જ નહીં, પરંતુ જળચર પ્રાણીઓ માટે પણ નુકસાનકારક સાબિત થઈ રહી છે. એનટીસી ન્યૂઝના પ્રતિનિધિએ આ મુદ્દો મહાનગરપાલિકાના અધિકારી સમક્ષ ઉઠાવ્યો હતો. ત્યારે અધિકારીએ આ સમગ્ર મામલાની તપાસ કરવાની ખાતરી પણ આપી છે. સાથે જવાબદાર વ્યક્તિઓ સામે દંડનીય કાર્યવાહી કરવાની તૈયારી પણ બતાવી છે. મહાનગરપાલિકાને આજે જ આ ફરિયાદ મળી છે અને એના માટે તપાસ માટે એક ટીમ રચવામાં આવી છે. એ ટીમ તાત્કાલિક સ્થળે જઈ તપાસ કરશે અને તપાસ બાદ જે પણ જવાબદાર ઇસમો છે એની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.